હલો ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનો મહાપ્રસાદ બનાવું છું, જેની રેસીપી તમારી આગળ શેર કરું છું. મહાપ્રસાદમાં કઈ સામગ્રી કેટલી લેવાની છે, કેટલો રવો લેવાનો છે, કેટલું ઘી, કેટલું દૂધ તથા કેટલી ખાંડ લેવાની છે, કેટલો સમય રવો શેકવાનો છે, ક્યારે દૂધ ઉમેરવાનું છે, જેની બધી જ સાચી માહિતી આ વિડીયોમાં આપેલી છે. તો વિડીયોને અંત સુધી જોજો. ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો. ધન્યવાદ. તો સૌ પહેલાં મેં દૂધને ગરમ કરી લીધું છે. હવે આપણે પ્રસાદ બનાવવામાં કેટલી સામગ્રી લેવાની છે જેનું સાચું માપ હું વિડીયોના અંતમાં કહીશ, તો વિડીયોને એન્ડ સુધી જોજો. તો સૌ પહેલાં મેં વાસણમાં ઘી ગરમ કરવા મૂકી દીધું છે. ઘી ગરમ થાય એટલે રવો ઉમેરી દેવાનો છે. બધું ઘી એકસાથે જ ઉમેરી દેવાનું છે. થોડું ઘી આપણે ઉપરથી ઉમેરવા માટે રાખવાનું છે અને ગેસની આંચ આપણે ધીમી રાખવાની છે અને આ રીતે સતત હલાવતા રહીને રવો શેકવાનો છે. આ રીતે શેકતા લગભગ અમારે કલાક જેવું થયું છે. 1 કલાક સુધી અમે રવો શેક્યો. ધીમે આંચે શેકવાનો છે રવો. જો આપણે ફૂલ આંચ રાખશું તો રવો અંદરથી કાચો રહેશે અને બહારથી લાલ થઈ જશે, તો આપણો પ્રસાદ છે ને એ ચીકણો બનશે. એટલે એને ધીમા આંચે આપણે શેકવાનો છે. આ રીતે 1 કલાક શેક્યા બાદ ઘી છૂટું પડવા માંડશે અને એકદમ રવો હળવો થઈ જશે. ત્યારે આપણે તેમાં દૂધ ઉમેરી દેવાનું છે અને ધીમી ધીમી ધારે દૂધ ઉમેરતા જવાનું છે અને પ્રસાદને હલાવતો જવાનો છે. તો આ રીતે બધું જ દૂધ ઉમેરી દીધું છે. ગેસની આંચ આપણે દૂધ ઉમેરીએ ત્યારે ફૂલ કરી દેવાની છે. આ રીતે રવો દૂધ બધું શોષી લેશે અને ત્યાર પછી ખાંડ ઉમેરી દેવાની છે. ઘણા લોકો દૂધ ગરમ કરે ત્યારે પણ એમાં ખાંડ ઉમેરી દેતા હોય છે, તો એવું પણ કરી શકાય. જ્યારે ભગવાનનો પ્રસાદ બનાવીએ ત્યારે મનમાં પ્રભુનું સ્મરણ રાખવું, કારણ કે કહેવાય છે કે પ્રસાદમાં ભગવાનનો ભાવ આવી જતાં તે પ્રસાદ ખૂબ મીઠો બને છે. હવે આ બધી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવવાનું છે. અમારે વાસણ નાનું હતું તો હલાવતા નહોતું ફાવતું, તો અમારે 2 વાસણમાં પ્રસાદ કરવો પડ્યો. તો આ રીતે 2 વાસણમાં કરી દીધો છે અને હવે ઉપરથી એલચીનો પાવડર, જાયફળ અને ડ્રાયફ્રૂટ તમારે એમાં જે ઉમેરવું હોય તે ઉમેરી દેવાનું. આ રીતે અમે એલચી પાવડર, જાયફળ તથા કાજુ અને બદામની કતરણ અને કેસર પણ ઉમેરવાનું, જેનાથી પ્રસાદમાં ખૂબ સરસ સુગંધ આવશે. તો તમે જોઈ શકો છો ખૂબ સરસ ભગવાનનો પ્રસાદ બનીને તૈયાર છે, જે મેં મારી નવી વહુના હાથે બનાવરાયો છે. જે પ્રસાદ ભગવાનને ધરતા મહાપ્રસાદ બની જાય છે. એવો ભગવાન શ્રી સત્યનારાયણની કથાનો મહાપ્રસાદ. કહેવાય છે કે આ પ્રસાદ ગ્રહણ કરવા માત્રથી જ આપણી બધી જ મનોકામના પૂર્ણ થાય છે. આપણા ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવે છે. તો તમે કોમેન્ટમાં ભગવાન શ્રી સત્યનારાયણની જય જરૂર લખજો. તો હવે જોઈએ કે ભગવાનનો પ્રસાદ બનાવવા સામગ્રીનું પ્રમાણ કેટલું લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આપણે જ્યારે પણ ભગવાનને ધરવા માટે નૈવેદ્ય બનાવીએ તો એ સવાયું બનાવવાનું હોય. અહીં હું નૈવેદ્ય એટલા માટે કહું છું કે જ્યારે ભગવાનને ધરાવવાનો હોય તો એને નૈવેદ્ય કહેવામાં આવે છે અને જ્યારે આપણે ગ્રહણ કરીએ છીએ ત્યારે એ પ્રસાદ બની જાય છે. તો એટલા માટે ભગવાનને જે કંઈ ધરાવીએ તેને નૈવેદ્ય કહેવામાં આવે છે. જે સવાયું બનાવવાનું હોય છે, જેમ કે 1.25 મુઠ્ઠી, 1.25 શેર, 1.25 કિલો. ભક્તો જેટલા હોય એ પ્રમાણે બનાવવાનું હોય છે. અમારે અહીં ભક્તો વધારે હતા તો મેં 2.25 કિલો રવો, 2.25 કિલો ઘી, 3 કિલો ખાંડ અથવા તો દળેલી સાકર સાથે 5 લીટર દૂધ લીધું છે. રવો કેટલું દૂધ શોષે છે એ પ્રમાણે આપણે દૂધની માત્રા રાખવાની હોય છે. જે રવાની ક્વોલિટી ઉપર આધાર રાખે છે. ઘણો રવો દૂધને વધારે શોષી લે છે અને ઘણીવાર રવો દૂધ ઓછું શોષે છે, તો એ પ્રમાણે આપણે દૂધ ઉમેરવાનું હોય છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે આ માપથી તમે ભગવાનનું સ્મરણ કરતાં કરતાં પ્રસાદ બનાવશો તો આપણે ઘરે જે રેગ્યુલર રવો બનાવીએ છીએ તેના કરતાં પણ
ખૂબ મીઠો આ પ્રસાદ બનશે, કારણ કે તેમાં ભગવાનનો ભાવ આવી જતો હોય છે। તો મિત્રો, આ વિડીયોમાં ભગવાન શ્રી સત્યનારાયણની કથાનો મહાપ્રસાદ અમે સાસુ વહુએ સાથે મળીને બનાવ્યો, જે તમને ખૂબ પસંદ આવ્યો હશે। તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો। ચેનલને જો હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો। બાજુમાં બેલ આઇકન પ્રેસ કરજો। ફરી મળીશું આવી નવી રેસીપી સાથે, નવા વ્લોગ સાથે। ત્યાં સુધી બધા આવજો। બધાને જય માતાજી। બોલીએ કૃષ્ણ કનૈયા अपने अपने माता पिता गुरुदेवनी।